હવે આ લાઈન વચ્ચે પેજ પર તમારે પણ ડ્રો કરવાની છે. કેમ ડ્રો કરવાની છે? અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ પર તમે તમારી નોટ ટેકિંગ કરો, જે રીતે પણ તમે નોટ ટેકિંગ કરતા હોય કોઈ પણ સેગમેન્ટની, બરાબર. રાઈટ હેન્ડ સાઈડ પર જ્યારે કોઈ બીજો સ્ટુડન્ટ આન્સર આપતું હોય અને હું સમજાવતો હોઉં ત્યારે મેં કઈ રીતે નોટ્સ લખી છે ને એ રાઈટ હેન્ડ સાઈડ ઉપર લખો. કારણ કે હું પણ ક્લાસમાં ઘણા બધા સેગમેન્ટ્સ પર નોટ ટેકિંગ તમને કરીને બતાવીશ. તો તમે લખો. ક્લાસ પછી બેસીને જોજો કે આપણી નોટ્સ અને મોહિતની નોટ્સમાં શું ફરક છે, કેટલા વર્ડ્સ એમને ખાલી લખ્યા, કઈ રીતે શોર્ટ ફોર્મ કરે છે. આ વર્ડ મેં આવી રીતે લખ્યો હોત શોર્ટમાં તો મને મેળ પડ્યો હોત ને મેં મારી નોટ ટેકિંગ પતાવી હોત. ખ્યાલ આવ્યો બધાને? તો આ બધી નાની નાની વસ્તુઓ થોડું ધ્યાનમાં રાખજો કે આ તમારે નોટ ટેકિંગ કમ્પેરિઝન કરવું પડે. ઓકે, ઓલ રાઈટ. હવે અહીંયા મારી નોટ ટેકિંગ જુઓ. ગુડ મોર્નિંગ મેં લખ્યું છે અહીંયા. થેન્ક યુ કોલ સનસાઇડ હોટલ. દરેક વર્ડ જોઈ લો કઈ રીતે લખ્યો છે. હાઉ કેન આઈ હેલ્પ યુ ટુડે, તો હેલ્પ ટુડે. પતી ગઈ વાત. સુપ્રભાત. સન એન્ડ સાઇડ હોટલમાં સંપર્ક કરવા બદલ તમારો આભાર. હું તમારી આજે કઈ રીતે મદદ કરું? ડન. ઓકે, સો નોટ ટેકિંગ નીડ્સ ટુ લુક લાઈક ધીસ. તમે એક પણ વર્ડ પૂરેપૂરો લખશો ને કે કોલ, થેન્ક યુ, આવી રીતે પૂરેપૂરું લખવા જશો એટલે એ ખોટી રીત છે નોટ ટેકિંગ કરવાની. નહીં પતે કોઈ દિવસ નોટ ટેકિંગ. ક્લિયર એવરીવન?